अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વિદ્યાર્થી મિત્રો, હું લુકમાન ગલિયાલી આપ સૌની સમક્ષ વિજ્ઞાન વિષય સાથે ઉપસ્થિત થયો છું। વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ 4 પરમાણુ બંધારણ વિશે ચર્ચા કરી રહ્યા છે। આના અગાઉનો ટોપિક પરમાણુ બંધારણના અંદર જેમાં વિદ્યુતભાર શું છે, વિદ્યુતભાર કણો કોને કહેવાય કે જે ધન વિદ્યુતભાર ધરાવતા પ્રોટોન કણ અને ઋણ વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન વિશે તમે અતાઉલ્લા સર સાથે ચર્ચા કરી ચૂક્યા છો। ત્યારબાદ તમે અતાઉલ્લા સર સાથે જે થોમ્સનના પ્લમ પુડિંગ મોડલ, ટરબૂચ જેવો પરમાણુ નમૂનો વિશે ચર્ચા કરી ચૂક્યા છો, જે વૈજ્ઞાનિકોએ અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેને આપણે એક્સેપ્ટ કર્યું નથી, એ પરમાણુ નમૂનાને સ્વીકાર્યો નથી। પરંતુ હવે આપણે એમાં આગળ વધીશું અને ખૂબ જ અગત્યના પ્રયોગ તરફ આગળ વધીએ છીએ કે જેને પરમાણુ બંધારણ સમજવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે તેવા એક પ્રયોગ વિશે આપણે ચર્ચા કરીએ। તો મિત્રો, રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો। તો રુથરફોર્ડ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો। આલ્ફા એ એક પ્રકારના કણો છે। એક આલ્ફા કણ એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો બનેલો હોય છે, બરાબર છે। અને પ્રકીર્ણન તેના વિશે આપણે ચર્ચા કરી હતી અગાઉ, પણ ફરી એકવાર ચર્ચા કરીએ કે પ્રકીર્ણન એટલે શું। મિત્રો, આપણી પાસે મુઠ્ઠીભર મંજી હોય અથવા તો સાયકલમાં આવતા નાના છરા હોય, બેરિંગમાં આવતા નાના છરા હોય મિત્રો, તો આ જે છરાઓ જે છે તેની મુઠ્ઠી ભરેલા છરાઓને આપણે કોઈ એક પથ્થરના ઉપર જોરથી એનો ઘા કરી દઈએ, એ પથ્થરના ઉપર આ મુઠ્ઠીભર છરાને જોરથી મારીએ, ઘા કરીએ, તો મિત્રો શું થશે? આ પથ્થર સાથે બધા છરાઓની અથડામણ થશે અને તે જુદી જુદી દિશામાં વિખેરણ પામશે। આ જે વિખેરણ પામવાની ઘટના છે મિત્રો, તેને આપણે પ્રકીર્ણન કહીએ છીએ। પરંતુ પ્રકીર્ણનની ઘટનામાં આવી કોઈ વસ્તુ સાથે અથડામણ જરૂરી નથી, તે કોઈ ક્ષેત્રીય બળના કારણે પણ થઈ શકે છે। તો મિત્રો, આવું પ્રકીર્ણન, તો આલ્ફા કણો જે છે, આલ્ફા કણ આપણે કહ્યું છે કે આલ્ફા કણો એ કોના બનેલા છે મિત્રો? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા છે। આલ્ફા કણો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા છે મિત્રો। તો આ આલ્ફા કણ એટલે શું મિત્રો? તો આપણે જાણીએ છીએ કે હિલિયમ પરમાણુ જે છે, હિલિયમ પરમાણુ ના પરમાણુ કેન્દ્ર હિલિયમ પરમાણુના પરમાણુ કેન્દ્રમાં પણ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા હોય છે। એટલે મિત્રો, જો હિલિયમ આપણે લઈએ અને હિલિયમના અંદર રહેલા 2 ઇલેક્ટ્રોનો આગળ હટાવી દેવામાં આવે તો મિત્રો, આ હિલિયમનો પરમાણુ કેન્દ્ર એટલે કે હિલિયમ +2 આયન, આ હિલિયમ +2 આયન જ શું છે મિત્રો? આલ્ફા કણ છે, બરાબર છે। અથવા એ આલ્ફા કણને આપણે હિલિયમનું પરમાણુ કેન્દ્ર પણ કહી શકીએ છીએ। તો મિત્રો, હિલિયમના પરમાણુ કેન્દ્રને અથવા તો He+2 આયન, હિલિયમનો દ્વિવીજભારિત આયન, તેને આપણે આલ્ફા કણ કહીએ છીએ, બરાબર છે। હવે આપણે જાણીએ છીએ કે જે અપરમાણુય કણો છે અથવા તો પરમાણુ છે, તેનું માસ, જે તેનું દર જે માપવામાં આવે છે તે દર છે
એટોમિક માસ યુનિટ એકમમાં માપવામાં આવે છે. તો મિત્રો અહીં 4 કણ છે. એક પ્રોટોન નો ભાર 1 યુ જેટલો 1 યુનિટ જેટલો હોય છે. તો 2 પ્રોટોનનો 2 યુનિટ અને ન્યુટ્રોનનો પણ લગભગ પ્રોટોન જેટલું જ દર ધરાવે છે. એટલે કે આલ્ફા કણનું 2 યુનિટ વત્તા 2 યુનિટ કુલ 4 યુનિફાઈડ શું થઈ જશે મિત્રો? દર થઈ જશે. તો આલ્ફા કણનું દર ફોર યુ, જેને તમે વાંચશો 4 યુનિફાઈડ. બરાબર છે. તો આલ્ફા કણનું દર ફોર યુ છે મિત્રો, 4 યુનિફાઈડ જેટલું છે. અને લખવાનું છે કે આલ્ફા કણનું દર 4 યુનિફાઈડ છે. શું વાંચશો મિત્રો? 4 યુ નહીં, 4 યુનિફાઈડ લખશો, 4 યુ. બરાબર છે. તો આલ્ફા કણનું દર 4 યુનિફાઈડ છે. તો આવા આલ્ફા કણો જે છે તે આલ્ફા કણને રુધરફોર્ડે શું કર્યું? એક ખૂબ જ પાતળી એવી સોનાની તકતીના ઉપર બોમ્બાર્ડિંગ કર્યું, ના ઉપર ઘા કર્યો. બરાબર છે. તો રુધરફોર્ડે સોનાની તકતી લીધી. શું લીધું મિત્રો? સોનાની તકતી, ખૂબ જ પાતળી તકતી અથવા તો તમે અંગ્રેજીમાં કહો ફોઇલ. આપણે ફોઇલ પેપર વાપરીએ ને મિત્રો ઘરમાં, અથવા તો ચાંદીના વરખ તમે જોયા હશે, સોનાના વરખ જોયા હશે. મીઠાઈના ઉપર એક પાતળું ચાંદીનું લેયર ચડાવવામાં આવે, જેને આપણે ચાંદીના વરખ કહીએ. સોનાનું ચડાવવામાં આવે તેને સોનાના વરખ કહીએ. અથવા ઘરના અંદર અથવા તો રેસ્ટોરન્ટમાંથી આવતા ફૂડના ઉપર જે સિલ્વર કલરનું ફોઇલ પેપર હોય છે મિત્રો, તેને આપણે એવી પાતળા એને ફોઇલ કહીએ છીએ. પરંતુ આ તો ખૂબ જ પાતળી ફોઇલ છે. ખૂબ જ પાતળી ફોઇલ એટલે કેટલી મિત્રો? કેટલી પાતળી? તો આ ફોઇલની જાડાઈ, તેની જાડાઈ 1000, માત્ર 1000 પરમાણુના માપ જેટલી જ, બરાબર છે, ની જાડાઈ 1000 પરમાણુ જેટલી હતી. બરાબર છે. તો મિત્રો આવી જે સોનાની ચકતી કે તે ખૂબ જ પાતળી હતી, એવી સોનાની ચકતીના ઉપર, ફોઇલના ઉપર, તકતીના ઉપર રુધરફોર્ડે શું કર્યું? આલ્ફા કણોનો માળો કર્યો. હવે સ્વાભાવિક છે મિત્રો, જો ખૂબ જ પાતળી ચકતીના ઉપર આપણે કોઈ વસ્તુ, કોઈ ભારે તત્વોનું બોમ્બાર્ડિંગ કરીએ તો મિત્રો શું થશે? એ આરપાર નીકળી જશે. ધારો કે આપણી પાસે ટીશ્યુ પેપર હોય અને ટીશ્યુ પેપર, ધારો કે એક દિવાલ જેટલું મોટું ટીશ્યુ પેપર છે અને આપણે દિવાલની જગ્યા પર ટીશ્યુ પેપરને લગાવી દીધું છે. દિવાલ ત્યાં છે જ નથી અને ત્યાં ટીશ્યુ પેપર બાંધી દીધું છે. હવે એના ઉપર આપણે પથ્થરનો મારો ચલાવીએ અને મેં તમને કહું, એ પણ બંદૂકના અંદરના છરા અથવા તો બંદૂકના અંદર પથ્થર મૂકીને મેં એ ફોઇલ પેપરના ઉપર મારું. આવા ખૂબ જ પ્રવેગિત કરેલા, ખૂબ જ ઝડપથી આગળ વધતા અને વધુ દ્રવ્યમાન ધરાવતા પથ્થરને આપણે જો આવા ટીશ્યુ પેપરના ઉપર મારીશું તો મિત્રો શું થશે? આ પથ્થર આરપાર નીકળી જશે. બરાબર છે. તો અહીં પર રુધરફોર્ડે એવું જ ધાર્યું કે મોટા ભાગના આલ્ફા કણો એ સીધા ગોલ ફોઇલથી આરપાર નીકળી જશે. એવી ધારણા સહિત તેમણે પ્રયોગ શરૂ કર્યો. તો મિત્રો તમને હમણાં સુધી સમજ પડી ગઈ હશે આલ્ફા કણ એટલે શું, અને રુધરફોર્ડે આલ્ફા પ્રકીરણના પ્રયોગના અંદર જે સોનાની તકતી ઉપયોગમાં લીધી તેની જાડાઈ કેટલી હતી. હવે આપણે રુધરફોર્ડના પ્રયોગ તરફ આગળ વધીશું અને તેના અવલોકનો અને તારણોની ચર્ચા કરીશું. તો મિત્રો
રુથરફોર્ડે જે ગોલ ફોરિંગનો પ્રયોગ કર્યો તે પ્રયોગ તમારી નજર સમક્ષ અહીં ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો કે તેમાં આલ્ફા કણો એ સોનાની તકતીના ઉપર બોમ્બાર્ડ થઈ રહ્યા છે અને આ આલ્ફા કણો જ્યારે સોનાની તકતીના ઉપર આપાત થાય છે તેની સાથે અથડાય છે તો તેમાં મોટા ભાગના જે આલ્ફા કણો છે તે તકતીની આરપાર પોતાનો ગતિપથ બદલ્યા વગર સીધા પસાર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે ઘણા ઓછા આલ્ફા કણો એવા છે કે જે પોતાનો ગતિપથ બદલે છે અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થતા હોય અથવા તો ધન વીજભારિત પ્રોટોનના લીધે એ અપાકર્ષિત બળ અનુભવીને વિચલિત થતા હોય તેવું લાગે છે. જ્યારે દર 12,000 આલ્ફા કણોમાંથી માત્ર એક જ આલ્ફા કણ એવો છે કે જે પાછો ફરે છે, 180 ડિગ્રીએ એ પાછો ફરે છે. મિત્રો, આ જે અંતિમ પરિણામ છે કે દર 12,000 આલ્ફા કણોએ એક આલ્ફા કણ પાછો ફરે છે, આ પરિણામ રુથરફોર્ડ માટે ખૂબ જ આશ્ચર્યચકિત પરિણામ હતું. મિત્રો, ખૂબ જ આશ્ચર્યચકિત પરિણામ રુથરફોર્ડને મળ્યું. રુથરફોર્ડના કહેવા મુજબ આ પરિણામ એવું હતું કે આપણે ટિશ્યુ પેપરના ઉપર ખૂબ જ ભારે એવા પદાર્થનું બોમ્બાર્ડિંગ કર્યું હોય અને એ ત્યાંથી અથડાઈને ટિશ્યુ પેપર સાથે અથડાઈને પદાર્થ પાછો ફરે તેના જેવું આશ્ચર્યજનક પરિણામ રુથરફોર્ડને આ લાગ્યું. તો મિત્રો, આ અવલોકનો રુથરફોર્ડે જોયા. આ અવલોકન એવું લાગ્યું મિત્રો, આ બધા રુથરફોર્ડના અવલોકનો હતા, પ્રયોગ દરમિયાન તેમણે કરેલા અવલોકનો. તો આપણે ફરીથી એકવાર અવલોકનોનું પુનરાવર્તન કરીએ તો રુથરફોર્ડના મત મુજબ મિત્રો રુથરફોર્ડે 3 અવલોકનો અહીં નોંધ્યા. પહેલું અવલોકન શું હતું કે મોટા ભાગના આલ્ફા કણો જે છે તે સીધા જ સોનાની જે તકતી છે તેમાંથી આરપાર ચાલ્યા જાય છે, પોતાનો ગતિપથ જરા પણ બદલતા નથી. જ્યારે કેટલાક આલ્ફા કણો એવા છે કે જે પોતાના ગતિપથ પરથી થોડા વિચલિત થાય છે મિત્રો, મહદ અંશે વિચલિત થાય છે. જ્યારે તેમણે નોંધ્યું કે દર 12,000 આલ્ફા કણોએ માત્ર એક જ આલ્ફા કણ એવો છે કે જે 180 ડિગ્રીએ પાછો ફરે છે. તો મિત્રો, આ અવલોકનો રુથરફોર્ડે જોયા, જેમાં અંતિમ જે અવલોકન છે તે રુથરફોર્ડ માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું. મિત્રો, ચાલો આપણે આ પરિણામોને એક પછી એક, આ અવલોકનોને એક પછી એક અહીં નોંધીએ. તો મિત્રો, રુથરફોર્ડના અવલોકનો આપણે જે ચર્ચા કરી તેને આપણે નોંધતા જઈએ. પ્રથમ અવલોકનમાં આપણે શું ચર્ચા કરી કે મોટા ભાગના જે આલ્ફા કણો છે તે મોટા ભાગના આલ્ફા કણો એ સીધા વિચલિત થયા વગર ગોળા જે સોનાની તકતી છે તેની આરપાર ચાલ્યા જાય છે. તો મોટા ભાગના આલ્ફા કણો સીધા સોનાની તકતીમાંથી પસાર થઈ જાય છે. બરાબર છે? એટલે કે વિચલિત થતા નથી. આગળ વધીએ મિત્રો, તો કેટલાક આલ્ફા કણો ખૂબ જ ઓછા કોણે એટલે કે મહદ અંશે
વિચલિત થાય છે. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો, તો તેમણે બીજું શું નોંધ્યું હતું કે દર 12,000 આલ્ફા કણમાંથી માત્ર એક જ આલ્ફા કણ પાછો ફરે છે, જેને બીજા શબ્દોમાં કહી શકીએ આપણે કે 180 ડિગ્રીના કોણે વિચલન પામે છે. મિત્રો, આ જે અંતિમ અવલોકન હતું તે રુથરફોર્ડ માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું, આશ્ચર્ય પામનારું હતું. રુથરફોર્ડના મત મુજબ આ અંતિમ અવલોકન જે છે તેના હિસાબે આપણે 15 ટનનો ટોપ ગોળો લઈ તેને ટોપ ગોળાની મદદથી એક ટિશ્યુ પેપરના ઉપર, ખૂબ જ પાતળા કાગળના ઉપર આપણે એને થ્રો કરીએ, એને બોમ્બાર્ડ કરીએ અને એ ટિશ્યુ પેપર મિત્રો પરથી એ ટોપ ગોળો પાછો આપણી તરફ આવી જાય, પાછો ટોપ ગોળા તરફ આવી જાય તેવું તેમને આ અવલોકન લાગ્યું કે આ અવલોકન એવું કંઈક સૂચવે છે, એવું કંઈક જણાઈ આવ્યું છે કે આવું કંઈક આશ્ચર્ય પામનારી ઘટના એ આ પ્રયોગ દરમિયાન થતી જોવા મળે છે. હવે આ થયા મિત્રો આપણા અવલોકનોનો અભ્યાસ કરીને રુથરફોર્ડે જે તારણો મેળવ્યા તેની ચર્ચા હવે આપણે આગળ કરીશું. આગળ વધીએ મિત્રો, તો રુથરફોર્ડના આલ્ફા પ્રકીરણના પ્રયોગના તારણો. તો મિત્રો, તેમણે જે અવલોકનો કર્યા હતા 3, તેના ઉપરથી તેમણે 3 તારણો મેળવ્યા. પ્રથમ અવલોકન તેમનું હતું કે પ્રથમ અવલોકન મુજબ શું હતું મિત્રો કે મોટા ભાગના આલ્ફા કણો એ સીધા ગોલ્ડ ફોઇલમાંથી, સોનાની તકતીમાંથી આરપાર પસાર થઈ જાય છે, તે જરા પણ વિચલિત થતા નથી. મિત્રો, આ અવલોકન પરથી તેમણે સૂચવ્યું કારણ કે મોટા ભાગના આલ્ફા કણો એ સીધા સોનાની તકતીમાંથી આરપાર પસાર થઈ જતા હતા, તેથી તેમણે સૂચવ્યું કે પરમાણુ જે છે તેનો મોટો ભાગ ખાલી છે, એટલે કે મોટા ભાગનો ભાગ પરમાણુ કેવો છે મિત્રો? ખાલી છે. તો પ્રથમ તારણ તેમણે સૂચવ્યું કે મોટા ભાગના આલ્ફા કણો સોનાની તકતીમાંથી પસાર થઈ જાય છે, જે સૂચવે છે કે આ અવલોકન પરથી મેળવેલું તારણ શું છે મિત્રો? જે સૂચવે છે કે પરમાણુ નો મોટો ભાગ ખાલી છે. બરાબર છે. એટલે એટમ ઇઝ મોસ્ટલી હોલો, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો એટમ ઇઝ મોસ્ટલી હોલો અંગ્રેજી શબ્દ અને વધારે સારી રીતે સમજાવે છે, એટલે મેં અહીં લખું છું એટમ ઇઝ મોસ્ટલી હોલો. બરાબર છે. તો મિત્રો, અને સારી રીતે તમે સમજો. આ પ્રથમ તારણ જે રુથરફોર્ડે મેળવ્યું. બરાબર છે. પછી બીજા નંબર પર તેમણે કહ્યું કે ખૂબ જ ઓછા પરમાણુઓ ખૂબ જ નાના કણે વિચલિત થાય છે. ખૂબ જ ઓછા પરમાણુઓ ખૂબ જ નાના કોણે વિચલિત થાય છે. આ બાબત શું સૂચવે છે? તો તેમણે સૂચવ્યું કે આના પરથી એમ કહી શકાય કે આલ્ફા કણ એ ધન વીજભારિત કણ છે. તો આ ધન વીજભારિત કણ એ
અન્ય ધન વીજભારિત કણથી અપાકર્ષણ પામવાને કારણે વિચલિત થવો જોઈએ. હવે અહીં મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામતા નથી અને જે પામે છે તે ખૂબ જ ઓછા કોણે વિચલન પામે છે. એટલે કે ધન વીજભાર એ આખા પરમાણુમાં બધે ફેલાયેલો નથી, પરંતુ એ પરમાણુના કોઈ સીમિત ભાગના અંદર જ સમાયેલો હોવો જોઈએ. એટલે કે મોટા ભાગનો ધન વીજભાર જે છે તે પરમાણુના કોઈ એક સીમિત ભાગના અંદર જ સમાયેલો હોવો જોઈએ તેવું તેમણે સૂચવ્યું. તો તેમના મત મુજબ કે ખૂબ જ ઓછા આલ્ફા કણો મહદ અંશે, એક તો આલ્ફા કણો ઓછા અને તેમનું જે વિચલન પામે છે તે આલ્ફા કણો ઓછા અને પાછું તેમનું વિચલન પણ ખૂબ જ ઓછું, મહદ અંશે વિચલન પામતા હોવાથી કહી શકાય કે આ બીજું જે અવલોકન હતું તેના ઉપર તેમણે શું સૂચવ્યું, જે અહીં લખ્યું હતું કે પરમાણુનો જે ધન વીજભાર છે તે પરમાણુના ખૂબ જ નાના ભાગમાં સમાયેલો છે. પરમાણુમાં રહેલો ધન વીજભાર એટલે કે પરમાણુમાં રહેલો ધન વીજભાર એટલે મિત્રો કયા કણો હશે? પરમાણુમાં રહેલો ધન વીજભાર એટલે કે પ્રોટોન કણો ધન વીજભાર ખૂબ જ નાના ભાગમાં સમાયેલો. જો એ ખૂબ જ નાના ભાગમાં સમાયેલો હોય તો જ આવું પરિણામ શક્ય બને, કારણ કે મોટા ભાગના આલ્ફા કણો એ જ્યાં ધન વીજભાર નથી ત્યાંથી પસાર થઈ જાય અને ખૂબ જ ઓછા આલ્ફા કણો એવા હશે મિત્રો કે જે ધન વીજભારની નજીકથી પસાર થાય તો તે અપાકર્ષણના કારણે મહદ અંશે વિચલન પામે છે. તો મિત્રો આ બીજું તારણ તેમણે મેળવ્યું કે મોટા ભાગનો ધન વીજભાર જે છે પરમાણુનો ધન વીજભાર એ તેના ખૂબ જ નાના ભાગના અંદર, નાના પ્રદેશના અંદર સમાયેલો હશે. ત્યારબાદ ત્રીજું અવલોકન જે હતું મિત્રો, જે ચોંકાવનારું અવલોકન હતું કે દર 12,000 આલ્ફા કણોમાંથી માત્ર એક જ આલ્ફા કણ એવો છે કે જે પાછો ફરે છે 180 ડિગ્રીના કોણે વિચલન પામે છે. એટલે કે એમ જતો આલ્ફા કણ પાછો એક દિશામાં પાછો ફરી જાય અને કહેવાય 180 ડિગ્રીએ થતું વિચલન. અને આ આલ્ફા કણોની સંખ્યા નહીવત, દર 12,000 આલ્ફા કણોમાંથી માત્ર એક જ આલ્ફા કણ આ રીતે પાછો ફરતો હતો. પરંતુ આટલું ઊંચા પ્રમાણમાં થતું વિચલન એ સૂચવે છે કે આ આલ્ફા કણને ખૂબ જ વધુ પડતી ઉર્જા મળતી હશે કે જેના કારણે એ પાછો ફરે છે. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે મિત્રો અથડામણ થતી હોય, જ્યારે મિત્રો અથડામણ થતી હોય અને એ અથડામણ પણ ખૂબ જ ભારી ભરખમ વસ્તુ સાથે થતી હોવી જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને. ઊંચા દ્રવ્યમાન ધરાવતી કોઈ વસ્તુ સાથે, ઊંચી ઘનતા ધરાવતી કોઈ વસ્તુ સાથે જ્યારે અથડામણ થાય ત્યારે આ પ્રકારનું વિચલન જોવા મળે છે. એટલે રુથરફોર્ડે એના પરથી અનુમાન કાઢ્યું કે મોટા ભાગનું દર જે છે, પરમાણુનું મોટા ભાગનું દર એ ખૂબ જ નાના પ્રદેશના અંદર સમાયેલું છે અને એ પ્રદેશ એ ખૂબ જ ઊંચી ઘનતા ધરાવતો હોવો જોઈએ. આવું એક અનુમાન તેમણે કાઢ્યું. તો આપણે નોંધી લઈએ મિત્રો એમનું અંતિમ તારણ નંબર 3 કે ખૂબ જ ઓછા પરમાણુ, ખૂબ જ ઓછા આલ્ફા કણ 180 ડિગ્રીએ વિચલન પામતા પામે છે, જે સૂચવે છે
પરમાણુનો ધન વીજભાર અને તેનું દળ મોટા ભાગે તેનું દળ એ તેના ખૂબ જ નાના ભાગમાં સંકેન્દ્રમાં આવે છે. અથવા તો સંકેન્દ્રિત છે. વધુ સારું રહેશે મિત્રો, સંકેન્દ્રિત છે એવું આપણે લખીશું. તો આપણે લખી દઈએ અહીંયા સંકેન્દ્રિત છે. તો આ તો મિત્રો રુધરફોર્ડના જે તેમણે અવલોકનો કર્યા તે 3 અવલોકનો પરથી મેળવેલા તારણો. તમને દરેકને વિનંતી કે આ અવલોકનો તારણોને સુવ્યવસ્થિત તમારી વર્ગ કાર્યની નોટબુકના અંદર નોંધી લેશો. હવે આ તારણોના પરથી તેમણે જે પરમાણુ નમૂનો સૂચવ્યો તેની તરફ આપણે આગળ વધીશું.